જન્મ તારીખને એટલે જન્મ જયંતિને 150 વર્ષ 2025માં પૂર્ણ થાય છે અને એમની પુણ્યતિથિ એમને 75 વર્ષ એ 2025માં પૂર્ણ થાય છે। ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ ગુજરાતની આ ભૂમિને એઆઈસીસીના સેશન માટે પસંદ કરી છે। એ માટે એમનો ખાસ હૃદયપૂર્વક એઆઈસીસીનો આભાર માનું છું। ગુજરાતમાં 64 વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે, જેમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે, જેમાં કોંગ્રેસના મોટા નેતાઓ પણ હાજર રહેશે। આ એઆઈસીસીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે જોઈએ। અને એવા ગુજરાતમાં એઆઈસીસીનું અધિવેશન 2025માં થાય છે। આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારાને યોગ્ય ગણીને મહાત્મા ગાંધીજી આજથી 100 વર્ષ પહેલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા હતા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના। એને 100 વર્ષ 2025માં પૂર્ણ થાય છે, એટલે અમારા એઆઈસીસી દ્વારા ગુજરાત પસંદ કરવામાં આ એક ઐતિહાસિક વર્ષમાં આવ્યું એનું આ એક કારણ છે। બીજું કારણ આપ જુઓ છો કે અહીંયા સૌથી પહેલી તસવીર એ સરદાર વલ્લભભાઈ પટેલની લાગેલી છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી પહેલા અધ્યક્ષ એ સરદાર સાહેબ હતા અને સૌથી લાંબા સમય સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ એ સરદાર સાહેબ રહ્યા હતા। એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ તારીખને એટલે જન્મ જયંતિને 150 વર્ષ 2025માં પૂર્ણ થાય છે અને એમની પુણ્યતિથિ એમને 75 વર્ષ એ 2025માં પૂર્ણ થાય છે। ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ ગુજરાતની આ ભૂમિને એઆઈસીસીના સેશન માટે પસંદ કરી છે। એ માટે એમનો ખાસ હૃદયપૂર્વક એઆઈસીસીનો આભાર માનું છું। એપ્રિલ 8 તારીખે અમારી CWCની એક્સટેન્ડેડ વર્કિંગ કમિટી, કોંગ્રેસ વર્કિંગ કમિટી, જેમાં આપણા ગુજરાતમાંથી જગદીશભાઈ ઠાકોર એના સભ્ય છે। એક્સટેન્ડેડ વર્કિંગ કમિટી એટલે આ મિટિંગમાં CWCના કોંગ્રેસ વર્કિંગ કમિટીના મેમ્બર્સ ઉપરાંત પરમેનન્ટ ઇન્વાઇટીસ, ઉપરાંત સ્પેશિયલ ઇન્વાઇટીસ અને દરેક રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ એ આ મિટિંગમાં હાજર રહેશે। સવારે 11:30 વાગે શાહીબાગ ખાતે સરદાર સ્મારક આવેલું છે। સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રનું સૌથી અગ્રગણ્ય નેતાઓમાંનું નામ, લોખંડી પુરુષ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે ગૌરવ કે 25 વર્ષ અને પહેલા પ્રમુખ, એટલે સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ એ ત્યાં મળશે સવારે 11:30 કલાકે 8 એપ્રિલ। મિટિંગ પૂર્ણ થયા બાદ સાંજે 5 કલાકે ગાંધી આશ્રમમાં પૂજ્ય બાપુના એ ઐતિહાસિક ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થના, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યશ્રીઓ, તમારા જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે સાહેબ, રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, અમારા ટોપ મોસ્ટ લીડર્સ બધા જે વર્કિંગ કમિટીના છે તમામ ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત રહીને ભજન અને પ્રાર્થના સભામાં ઉપસ્થિતિ રાખશે। 8 તારીખે 8 એપ્રિલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 9 તારીખે
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે. સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા ડેલિગેટ્સ આવશે. અમારા ગુજરાત માટે પણ અમે વિનંતી કરી છે કે અમારા લીડર્સને પણ એઆઈસીસીના અધિવેશનનો લાભ મળે એટલા માટે સ્પેશિયલ ઇન્વાઇટીઝ તરીકે થોડા આગેવાનોને પણ જે એઆઈસીસી ડેલિગેટ્સ નહીં હોય એમને પણ હોસ્ટ સ્ટેટ છીએ, યજમાન રાજ્ય છીએ એ રીતે સ્થાન મળે એ માટેની વિનંતી અમે કરી છે. મને આશા છે કે એમાં અમારા થોડા નામો પણ ઉમેરાશે અને ઉપસ્થિત રહી શકાશે. એઆઈસીસીનું અધિવેશન સાબરમતીના તટ ઉપર કોચરબ આશ્રમ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનો ગાંધી આશ્રમ બંને અમદાવાદના સાબરમતીના તટ પર આવેલા છે. ત્યારે આ ઐતિહાસિક ભૂમિ પર એઆઈસીસીનું અધિવેશન મળે એ ગણતરીથી સાબરમતીના તટ ઉપર રિવરફ્રન્ટ પર અમારું એઆઈસીસીનું અધિવેશન મળશે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિવેશનોમાં ખૂબ સારા અને મહત્વના નિર્ણયો આજ સુધી થતા આવ્યા છે. અમારી ડિસિશન મેકિંગ ટોપ મોસ્ટ બોડી એ એઆઈસીસી છે. પહેલું એઆઈસીસીનું અધિવેશન 1885માં મળેલું હતું અને એ સેશનમાં વ્યોમેશચંદ્ર બેનર્જી એ ના અધ્યક્ષતામાં મળ્યું અને એ અધિવેશનથી લઈને આજ સુધીના અધિવેશનોમાં હંમેશા ખૂબ મહત્વના નિર્ણયો આગળના દિવસોની રાષ્ટ્રહિત માટેની દિશા અને દૃષ્ટિ, પક્ષ માટેનો સંદેશ, લોક કલ્યાણ માટેની વાતો એ હંમેશા એઆઈસીસી અધિવેશનમાં થઈ છે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.